ભરૂચ જિલ્લામાં મોડેલ સોલાર વિલેજ યોજનાને વિકસાવવા માટે દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું। ભરૂચની કેજે ચોકસી પબ્લિક લાઇબ્રેરીના હોલ ખાતે દક્ષિણ ગુજરાત વીજ કંપનીના સિનિયર એન્જિનિયર હેમાંગ મોદીની ઉપસ્થિતિમાં મોડેલ સોલાર વિલેજની માહિતી પૂરી પાડવા એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લાના 5000થી વધુ વસ્તી ધરાવતા 26 ગામોમાં સરપંચ અને તલાટીઓ યોજના વિશે માહિતગાર કરાવી જરૂરી ફાયદા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, જેમાં તાલુકા વિકાસ અધિકારી, લીડ બેંકમાં અધિકારી, કેપી સોલારના અધિકારી સહિત અન્ય અધિકારીઓ, સરપંચો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। મોડેલ સોલાર વિલેજ યોજના હેઠળ તારીખ 1/4/2025 થી 30/9/2025 દરમિયાન યોજાનાર સ્પર્ધામાં ભાગ લઈ રહેલા ભરૂચ જિલ્લાના 5000થી વધુ વસ્તી ધરાવતા 26 રેવન્યુ ગામોના સરપંચ અને તલાટીઓને યોજનાની વિસ્તૃત માહિતી આપવા સાથે ખર્ચ અને લોન અંગે પણ જાણકારી આપવામાં આવી હતી। મોડેલ સોલાર વિલેજ યોજના અંતર્ગત વિવિધ સરકારી કચેરીઓ ઉપર સોલાર રૂફટોપ લગાવવા પર સૂચન કરાયું હતું। આ મોડેલ સોલાર યોજના સ્પર્ધા અંગે DGVCLના સિનિયર એન્જિનિયર હેમાંગ મોદીએ માહિતી આપી। આ સ્પર્ધા દરમિયાન સૌથી વધુ સૂર્ય વીજળીનું ઉત્પાદન કરનાર ગામને રૂ 1 કરોડનું ઇનામ આપવામાં આવશે, જેમાંથી ગામના વિવિધ વિકાસ કાર્યો કરી શકાશે। પ્રધાનમંત્રી સૂર્યઘર મુફ્ત બિજલી યોજના અંતર્ગત આ એક વિલેજ મોડલ સોલાર વિલેજ બનાવવાનું એક અભિયાન છે અને અભિયાનમાં આજે અમે સેમિનાર રાખ્યો છે, જેમાં જે એલિજિબલ ગામો છે એમના સરપંચશ્રીઓ અને તલાટીશ્રીઓને બોલાવ્યા છે અને એમને આજે પૂરેપૂરી સમજ આપીશું। એની અંદર 6 મહિનાનો જે સ્પર્ધાનો ગાળો છે એમાં વિલેજ કોમ્પિટ કરશે। જે વિલેજ સૌથી વધારે સોલાર પ્રસ્થાપિત કરશે એને મોડલ સોલાર વિલેજ તરીકે સિલેક્ટ કરવામાં આવશે। આ યોજનાની વધુ માહિતી અમે પેમ્પલેટ દ્વારા અને સેમિનાર દ્વારા અત્યારે લોકોને સમજ આપીએ છીએ। દરેક ગામ જે સિલેક્ટ થશે, જિલ્લામાં એક જ ગામ સિલેક્ટ થશે, તો આપણા 26 ગામ સિલેક્ટ થયા છે લાયકાત પ્રમાણે, અને એમાંથી એક ગામ સિલેક્ટ થશે એને 1 કરોડની સહાય સેન્ટ્રલ ફાઇનાન્સ તરફથી આપવામાં આવશે। ઇમ્પ્લિમેન્ટિંગ એજન્સી DGVCL એનો DPR બનાવશે અને પછીના 1 વર્ષમાં એ 1 કરોડનું સોલાર વધતા ગામના જે પણ લાભો થતા હશે એમાં ઉપયોગ કરવામાં આવશે।